કોઈ બોલી નથી. સુરું રહી ગયો સબકનું. સુરું હું કીધું કે તમે ઘેર ઘેર જો મિત્રો, હાથ ઘેર ફરે, આટલામાં આટલાથી પેલા જો પેલાથી પેલા હાથ ઘર ફરે, બધાને ઘેર બે 5 વાગ્યાને નીકળેલા 7:30 ઘેર આવે. તો મેં એમ કીધું અમારું મંદિર નજીક જ છે, હાવ નજીક ઓબલી માતા. કીધું તો જઈને બોકડા નોખેલા તો ભગવાનનું નામ લો ને. કીધું જઈને ઘેર ઘેર બેહો કે કોક ઘેર જો એના કરતા કોકને ઘેર આપણે તો ભજન કીર્તન ના કે હા નન તું મને ખટાવતી નહીં એમ કરીને બોલો મારા ઝઘડો કર્યો. બે ભાજ્યા ગાય જમવાના ટાઈમે મમ્મી ખાઈને જતા રહ્યા, હવે જમીશું નહીં. આપણે ગમે તેટલું રાખીએ ને મોણના તો કદર નહીં. ગાય મારે તો હું કરું, ધંધે જવું કે ઘર વાત આપી આપે એની બોલો. પપ્પાને ચોકી કરવાની, કોઈ લડાઈ નહીં. એવું અમે જેનું નુએ ના લડે ને મમ્મી ને બાએ ના લડાય. હું તો કોઈ લડાતી નહીં. આજે કોમે ગયો તો ગાય ઝઘડો થઈ અમે ગયો. મિત્રો 5 બાયડું 5 બાયડીઓ કોઈ એને હારીને બધા નંગાત બાકી. આપણે સમજીએ કે ગયડું મારું તરફ સ્વભાવ પડી ગયો હોય એટલે આપણે મગજમારી ના કરીએ, પણ હેડી જાય તો સંસાર છે. આપણે મા બાપ સમજીને ત્યાં કરી દે. ગાઈસ જય માતાજી, જય ચેરમાં. આજનો ન્યૂ ઓલો ચોપડો શરૂ થઈ ગયો છે ને વાગી ગયા છે 8:30. ગાઈસ પાણી પણ આવી ગયું, કપડાં પણ ધોવાઈ ગયા, ચા નાસ્તો થઈ ગયો ને આપણે થોડુંક બહાર જવું છે ગાઈસ, એટલે આપણે વહેલા નીકળી જઈએ ગાઈસ. ને અમારા નવી ઓલોજમાં તમે જોડાઈ રહેજો ને આપણો વિડીયો જોતા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય આશાપુરામાં, જય ચેહરમાં. મિત્રો નિધિ દીદી અમારા ઘરે આવ્યા. દીદી આયા જો જેનું માટે અને સૂર્યાંશી માટે ગિફ્ટ લાયા, પાવભાજીની ડીશો લાયા. જો બનાવે, હા પાવભાજી ખવાય, શાક રોટલી ખવાય, બધું ખવાય. જેનુભાઈની ગિફ્ટ આવી ગઈ, બર્થડે જેનુભાઈની બર્થડે ગિફ્ટ આવી ગઈ ભાઈ. બર્થડે બે બેનો બે બેન એ આયા હતા ને તે દિવસે બેન ભાઈ લડાતા હતા નહીં, એટલે એ ડીશો લઈ આવ્યા. એ બાજ્યા હતા તે એના મગજમાં ગળી ગયું, બે ભાઈ પણ બાજ્યામાં ડીશો લઈ ગયો. ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ. અમારો વિડીયો ચાલુ થઈ ગયો છે, નવો બ્લોગ. અમારા અંગત જોડાઈ રહેજો મિત્રો. જય માતાજી, જય ચેરમાં. કમલેશ પણ ગયા છે કામે આજે, એટલે આજે મારો વારો આવ્યો છે. દીના મમ્મી, અમારા ભાભી અને અમારા નિધિ બે આવી ગયા છે અમારા ઘરે. છોકરા માટે ગિફ્ટ લાવ્યા હતા ડીશો. સૂર્યાંશી બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, વહેલા આવી ગયા છે. ગુડ મોર્નિંગ ભાભી. જેનિલભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય ચેર. નિધિ દીદી આયા એટલે કે નિછાલ નથી જાવ, લીચ્છે બલ્યા. જેનુભાઈ લીચ્છે બલ્યા, જેનુભાઈ લીચ્છે બલ્યા, રીની બબોડી લીચ્છે બળી. હાલો, જઈને આયા? બહાર ઓટો મારીને આયા? હા, વરસાદ આવ્યો પડ્યો હોય તો તડકો પડ્યો છે ને. હા ભેનું છે, ચોપડો એમ બહુ નીકળવાનું નહીં ભેનાનું. ના તો નતો આવતું બાળાને. હમ ઘડી બેસ્યો હોય. હા, નિધિને આયા હતા તે જે છોકરા માટે 2 ડીશો લાયા જો ખાવા માટે. હા નિધિ લાવી, બે છોકરા માટે લાવી. જઈ હા, 2 ભાઈ બુન લડોય ના ને એટલે 2 લાવી. સોડી જબ્બર રાખે હમ તો નોંકડી હારી હે નહીં. નોંકડી દેહની ભાષા બોલે નોંકડી નહીં. હા હું રોધું આપડા છે લોટ બધીને મૂક્યો હો, તો કીધું એક ટોમેટું નાખું ને સેવ નાખું, શાક કરી નાખું પડ્યું હો ને રોટલી. બરાબર ને, ચાલશે ને? તમે ને હું ને તમારો છોકરો તેણે ખાવાવાળા છીએ. કોણ? વિશાલ નહીં, વિશાલ ચિયો. હા ઓમ તાકો કોણ આવશે? હા તો વિશાલ કહો વિહરાઈ જાય કો. હા તો તમે તો ઘણા બાર બેહીને આવ્યા ને.
પછી સોડી વાટ જોતી હતી બા આયા નહીં એમ કહેતી હતી. 2 વર્ષ મળે 3 બધું પછી તમને ભાળ્યા કહેતી કે આ બા તો કે ચમ કે ભેનાના જ્યાં પડી જાય તો કેમ મન કે કાકી કીધું બા મોન તો નહીં હેડે જોઈ. છોટા બબે આવતા હોય તો નહીં આવે ને મૂળ સીતા ને સમુચાર ને બેઠી હતી મોંઘી બધા મોંઘીની તો થોડી તમે કરી સમુદાર તો હું બેઠી મેં વધારા મળ્યો કીધું રહેવા દે તો રહી જાય તો ગાઈસ અમે જમવા બેસી ગયા છીએ. અમારા મમ્મી પણ બેસી ગયા. મમ્મી જમી લેવું છે ને? હા આજ તો તમારે વાટે હતા ને અમે. હા જો ગાઈસ આપણે જમી લઈએ. હવે સુબેન ને જેનિલભાઈ સ્કૂલ ગયા છે નહીં? બે ભાઈ શું બનાવ્યું છે? જો સેવ સેવ ટમેટાનું શાક, રોટલી રોટલી ને છાશ. ગોળ લેતા આવું, ગોળ ખાવો. ગોળ નથી ખાવો. ગાઈસ તમારે જમવું હોય તો આવી જજો. સરસ મજાનું. રોટલી ચોખ્ખી નાખું. હા મમ્મી જમી લાવ. હે? તો એના એ બાર ને બાર હતા. વરસાદમાં હલવાઈ ગયો. વરસાદ આવ્યો હા ને હોમાં બેઠેલા જઈ નકુમાન ઘેર ને વરસાદ આવી ગયો તે ઘરમાં બેઠા એના. એ તો વરસાદ 15-20 મિનિટ આવે તો મને ખબર છે. 15-20 મિનિટ પલળી રહ્યા. બહુ પછી નિધિની એને આયા તો જાવું તું. એ તો રહી જાય પછી જવાય ને હું લે તે આપણે નિધિની એ પછી જ્યાં વરસાદ તો રહી ગયો ને પછી જ્યાં નિધિની સારું સારું છોકરા માટે ડીશો લાયા. સારું કહેવાય. નિધિ ડીશો લઈને અમારા મમ્મી જમવા બેસી ગયા ગાઈસ. તમારે પણ જમવું હોય તો આવી જાઓ. તમારે જમવું હોય તો આવી જાઓ. ગાઈસ અમે હવે જઈશું નોકરી. મમ્મી અમારે હોઈ ગયો જો ખાઈ પીને નહીં મમ્મી. હાલો તો હું નીકળું આવે. બમ પાલીને હોઈ જાઓ શાંતિથી. હો હારો જય છે જય ચેરમાં જય માતાજી. જય માતા. જય સસરામાં. તમે હવે જો કોમે અમે હોઈ છીએ. તમે નોકરી જાઓ. તમે ઊંઘ આવી આવો. અમારે જો 8 વાગશે ખબર નહીં પડે. મને ફોન કરીએ એટલે ટાઈમ જતો રહે ખબર ના પડે. હા તે તો બરાબર. નવરા બેસીએ ને તો પછી કંટાળો. જો કામ ટાઈમ સારું હાલો જય માતા. હવે ઉપડ્યા. મારે તો 8 વાગે રાતે બરાબર. હા દૂધ લેતા આવજો હો ને. જય ચેરમાં જય માતાજી. હા છાશ પડી. જય ચેરમાં જય માતાજી. હા આવજો હો. હારો અમે હોઈ જઈએ હવે તમે જો. હા લો આ બે ભાઈ બહેન તો આવી ગયા છે. જેનું ચોળા પડે. અમને મળ્યું ચોળા પડે કોઈ બે ભાઈ બહેન. નિશાળ આવતા હતા ને તે હમ મને તો મિસ હા. મહિલા બોલો નાસ્તા સારું કહેવાય લો. જો ચટણી ખો હવે ખો. ચોળાફળી ગાઈસ જો આવી ચોળાફળી હોય. ચોળાફળી ખોય બે ભાઈ જો બહેન. એક એક મળી ખો. શું કરો પિક્ચર જો. હા આ ઓદરા કૂદ્યા જો લાઇટનો ધોબલા જુઓ. પાછો ચાલુ બંધ પંખો થવા માંડ્યો ગાઈસ જો અમારો. ને એટલે વાયર આ ઓદરા લોહી પીજો ઓદરા આવી રીતે નહીં તો આ જો બંધ કરી દીધો પંખો જો ચાલુ છે ને બંધ થઈ ગયો. એ વાયર વાયર હલાવી મેન ધોબલો. હા જો જો તણખા થોઈ વાયર હલાવે હવોદરા તણખા થોઈ. રોટલા થાય છે જો એક રોટલો ચડે એક રોટલો ચડી ગયો એક રોટલો આ થઈ ગયો ને એક રોટલો આઠમો રહ્યો. 3 રોટલા કરવાના 2-3 રોટલીઓ કરવાની.
આપણે બહાર રોટલા રોટલાનું શાક હોય એટલે એને રોટલી રોટલા ને બટેકા ડુંગળીનું શાક. શાક શાક મસ્ત રસાવાળું બની જજો. મસ્ત જો. બની ગયું મસ્ત બની છે ને? હા લાલ ચટક. આપણા રોટલા પણ થાય છે મારી સિરિયલ ચાલુ થઈ છે ને તો આ ચાલુ જ છે સિમરપતિ ને હવે આ ચાલુ થઈ ને ના આ તો ઓલી નાની છોકરી હા, વાળી એ જોવાની જ છે મારે એ તો કહું હું ચાલુ થઈ ગઈ હાલો હું આવું જ છું રોટલો નાખી. આવો હવે તમે તો જમવા બેસી ગયા. શું બનાવ્યું તું? બટેકા ડુંગળી શાક ને રોટલો. ડુંગળી બટેકાનું શાક ને રોટલા. મસ્ત રોટલા બનાવ્યા હતા શીતલે અમાર. નહીં હાલો તમે ખાવું જ નહીં. એમાં જમવું હોય તો ગાય ખાઈ જાઓ. જો અમારા જેનીભાઈ શું કરે? આવાજ ખાઈ લેજો. દલંગ ગાધું ને સાચું આવાલે ભૂખ લાગશે ને. તો ગાય શુરુ તમે મેં પણ જમી લીધું હા સિરિયલ જોઈએ આમાં મમ્મી પણ જમીન બહાર બેઠા છે ગાઈસ. નહીં કર્યું. મન કે ગાય છે એમ કે મારું ઘર છે. હા ઓવા મને ધમકી આલે એમ કહે કે મારું ઘર છે હું ખાલી કરી દઉં. બોલો ગાય શું કરવું હવે અમે ટોથી હોય તો મમ્મી એમ કે ઘર મારું છે તમને હું કાઢી મૂકું ચો જવું બોલો આટલી સેવા કરીએ ને તો આવી ધમકી આલે. બોલો ગાય શું કરવું હવે સેવા કરીએ